રાજકોટ શહેરમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાને કોંગ્રેસ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયાને કોંગ્રેસમાંથી છૂટા કરવામાં આવ્યા છે, જેના કારણે કોંગ્રેસમાં મોટો ખળભળાટ મચ્યો છે। પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પદ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। અર્જુન ખાટરિયા પક્ષ પલટો કરે તે પૂર્વે જ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે। અર્જુન ખાટરિયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે। 2017માં વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા, જ્યાં તેઓ હાર્યા હતા। ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈશ। જવાબદારી નિભાવું છું। અર્જુનભાઈ ખાટરિયા જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવે છે તો અમે એને દિલથી આવકારીએ છીએ। અમારી ભાજપની ટીમ તો મજબૂત છે, પરંતુ અર્જુનભાઈ આવતા વધુ મજબૂત ટીમ બનશે। બીજું, અર્જુનભાઈ 20 વર્ષના એક્સપિરિયન્સનો અમને ખૂબ લાભ મળશે અને જિલ્લાનો વિકાસ થશે અને અમે ભેગા મળી સાથે કામ કરશું તો હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। મને એવું લાગે છે કે અર્જુનભાઈ આવતા કોંગ્રેસ મુક્ત જિલ્લા પંચાયત થઈ જશે, એનું અમને ગૌરવ છે। ઘણા બધા સભ્યો છે એ સંપર્કમાં છે। અમારા જિલ્લાના આગેવાન અલ્પેશભાઈ છે, પ્રદેશના આગેવાનો સાથે એ લોકોની વાતચીત ચાલુ છે। અમારું પ્રદેશનું પાર્લામેન્ટ બોર્ડ જે નક્કી કરશે એ અમને માન્ય રહેશે। આગામી સમયમાં 100% કોંગ્રેસ મુક્ત થઈ જશે, ગુજરાતમાં પણ કોંગ્રેસ મુક્ત થઈ જશે એવી મને આશા છે। રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને ગોંડલના દિગ્ગજ નેતા એવા અર્જુનભાઈ ની જે છે તે રાજીનામું છે પ્રદેશમાંથી લેવામાં આવ્યું છે। આપણી સાથે સીધા અર્જુનભાઈ સાથે વાત કરશું। અચાનક રાજીનામું માગી લેવામાં આવ્યું છે, શું કહેશો? ક્યાંક અને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતાઓને અણસાર આવ્યો હોય। અમે નાના મોટા વિચારોમાં છે એ અમારી સાથે અમુક ટીમ જે રીતે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાન આપણા સૌના ઈષ્ટ આરાધ્ય, એમને મંદિરનું આખું જે સમગ્ર ભારતમાં, સમગ્ર ભારત વર્ષની પ્રજામાં એક હર્ષોલ્લાસનું વાતાવરણ છે અને આવતા દિવસોમાં ભગવાન ઈષ્ટની સ્થાપના થઈ રહી છે, તો કદાચ આ બાબતનો પણ મુદ્દો હોય અને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત ભારત વર્ષમાં વિકાસની આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જે રથયાત્રાના પૈડાઓ આગળ ધપી રહ્યા છે, એ પૈડાઓ વિકાસ યાત્રામાં અમે સૌ સહભાગી થવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે, આ એક બે મુદ્દાઓ કદાચ હોઈ શકે। ખાસ તો જે વાત કરવામાં આવે તો જ્યારે હવે ભાજપમાં જોઈન થાવ છો, કેટલા લોકો સાથે જોડાવ છો અને ખાસ કરીને કઈ સમયની અંદર આપણે હાજર થાવ? સમય જે નક્કી કરવાનો છે એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મિત્રો, આગેવાનો અને એમના હાઈકમાન્ડના જે શીર્ષ નેતૃત્વના વ્યક્તિઓ છે એ બધા સમય નક્કી કરશે। એ પ્રમાણે અમે સૌ સાથે મળી અને એમની સાથે ચર્ચા વિમર્શ કરીને પછી આગળ વધશું। ટેકેદારો અને કાર્યકર્તાઓમાં તો મારી પાસે હાલમાં ચોક્કસ લિસ્ટ નથી, પણ અમારા વિચારો સાથે જોડાયેલા જે કાંઈ મિત્રો, વડીલો, આગેવાનો, અલગ અલગ સંગઠનના જે કાર્યકર્તાઓ છે એ બધા સાથે આવશે અને બધાને સરસ રીતે સ્વીકારીને પછી આગળ વધશું આવતા દિવસોમાં। ક્યાંક ને ક્યાંક 2024ની આ જે ચૂંટણી આવી રહી છે, આને લઈ અને ક્યાંક ને ક્યાંક પક્ષ પલટવામાં આવ્યો એવું કહેવામાં આવી રહ્યું છે, શું કહેશો? એવી કોઈ બાબત નથી। લોકસભાની ચૂંટણીને તો 3-4 મહિનાની વાર છે। એની પહેલાં સૌથી મોટો આપણી સૌની સામે જે મુદ્દો આવ્યો છે, આપણા આરાધ્ય ભગવાન રામચંદ્રજીનું જે ગાદીરોપણ થઈ રહ્યું છે, રાજતિલક જવા થઈ રહ્યું છે અયોધ્યામાં, અને આપણે સૌ એમની આસ્થા સાથે જોડાયેલા છે અને સમગ્ર ભારત વર્ષમાં જે હર્ષોલ્લાસ છે, આનાથી મોટો મુદ્દો કોઈ હોઈ ન શકે। કોંગ્રેસની ડૂબતી નૈયાને અર્જુનભાઈએ ઘણી વખત બચાવી છે, છતાં પણ આજે આ પરિણામ આવ્યું છે, કઈ રીતના જોવો છો? મેં આપને વાત કરી ને કે હું મારી આસ્થા છે એ અયોધ્યા રામચંદ્રજી ભગવાન આપણા સૌના ઈષ્ટ છે એની સાથે જોડાયેલી છે અને વિકાસની વાતના મુદ્દા ઉપર પણ હું છે એ આગળ વધી અને આવતા દિવસોમાં લોક કલ્યાણના કામો થાય। ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઈ મોદી જે રીતે વિકાસ આગળ ધપાવી રહ્યા છે, એની સાથે આ વિકાસ યાત્રામાં છે સહભાગી થવા માટેના છે અમારા મિત્રોના સૌના ટેકેદારોનો નિર્ણય છે। અંતિમ પ્રશ્ન, 2 દિવસ પહેલાં શક્તિસિંહ રાજકોટમાં હતા, એની સાથે મુલાકાત થઈ, કંઈ ચર્ચા થયેલી છે? ના, એ બાબતની કોઈ ચર્ચાઓ નહોતી, કાંઈ કોઈ એવી વાત નથી થઈ।
ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જ્યારે હવે 2024ની ચૂંટણીને લઈ અને સમગ્ર દેશમાં જ્યારે લોટસ ભાજપ દ્વારા જે મિશન શરૂ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક આ મિશન અંતર્ગત છે તે રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા એવા અર્જુનભાઈને છે તેમને ક્યાંક ને ક્યાંક રાજીનામું મંગાવી લેવામાં આવ્યું છે અને ભાજપમાં હવે આગામી દિવસની અંદર પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય તે પ્રકારની ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.